મિત્રો, ભારતમાં એક્સપ્રેસ વે પર મહત્તમ 120 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ નક્કી કરવામાં આવી છે અને અન્ય હાઈવે પર 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ નક્કી કરવામાં આવી છે. પરંતુ શું તમે જાણો છો કે આ દુનિયામાં કેટલાક રસ્તાઓ એવા પણ છે જ્યાં કાર ચલાવવા માટે કોઈ જાતની હાઈ સ્પીડ લિમિટ છે જ નહીં? જી હા, બિલકુલ સાચું સાંભળ્યું. જર્મનીમાં બનેલો જર્મન ઓટોબાન નેટવર્ક રોડ વિશ્વનો સૌથી ઝડપી રસ્તો માનવામાં આવે છે. આ નેટવર્ક રોડના લગભગ 45% ભાગ પર કોઈ જાતની સ્પીડ લિમિટ છે જ નહીં, એટલે કે તમે ઈચ્છો તેટલી ઝડપથી વાહન ચલાવી શકો છો. આ જ કારણ છે કે આ રસ્તા પર સુપર કાર 200 થી 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી દેખાય છે. વાસ્તવમાં નાઝી શાસનના અંત પછી અને શીત યુદ્ધ દરમિયાન પશ્ચિમ જર્મની સામ્યવાદી પૂર્વ જર્મનીથી વિપરીત લોકશાહી સ્વતંત્રતા અને વ્યક્તિગત સ્વતંત્રતા પર ભાર મૂકવા માંગતું હતું. ગતિ મર્યાદા મુખ્યત્વે નાઝી યુગ દરમિયાન ઈંધણ બચાવવા માટે રજૂ કરવામાં આવી હતી. યુદ્ધ પછી આ મર્યાદાઓ દૂર કરવી એ સરમુખત્યારશાહી નિયંત્રણથી મુક્ત થવા અને રસ્તાઓ પર વ્યક્તિગત જવાબદારી અને સ્વતંત્રતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો એક માર્ગ બની ગયો હતો. બસ આ જ કારણથી વ્યક્તિગત આઝાદીને ઉજવવા માટે આ રોડ પર આજે પણ કોઈ પણ જાતની સ્પીડ લિમિટ નથી. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.